મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। આ વાર્તા એક પતિ પત્નીની છે। ભારતી જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેની કોલેજ પૂરી થઈ ગઈ એટલે તેના માતા પિતાએ તેના લગ્ન કરાવી દીધા। ભારતીના પતિને પોતાનો બિઝનેસ હતો અને ભારતી અને તેના પતિની જિંદગી ખૂબ જ સારી રીતે મોજ મસ્તીથી પસાર થઈ રહી હતી। તેને તેના જીવનમાં કોઈ પરેશાની ન હતી, પરંતુ તકલીફ એક વાતની હતી। લગ્નના 3 વર્ષ પછી પણ તેને ઘરે કોઈ બાળક ન હતું, એટલે માહોલ થોડો ખરાબ થવા લાગ્યો। બાળકના હિસાબે ભારતી તેના પતિ રાકેશને વારંવાર કહેતી કે તમારી અંદર તાકાત જ નથી। જો તમે પૂરી તાકાત નહીં લગાવો તો શું બાળક આસમાનમાંથી પડશે? વારંવાર ભારતી અને રાકેશની વચ્ચે આ વાતને લઈને ઝઘડો થતો હતો। વિચિત્ર પ્રકારની મહિલા હતી અને તેને પતિ મહેનત કરવા છતાં તે તેને સંતોષ આપી શકતો ન હતો। રાકેશ એક મહેનતુમ માણસ હતો અને તેની પત્ની તેને હંમેશા નામર કહેતી હતી। તેની પતિને કહેતી હતી, તમે કોઈ સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવો। મેં તમારી સાથે લગ્ન કરી અને મારી જિંદગી બરબાદ કરી નાખી છે। રાકેશ પોતાની પત્નીની વાતો સાંભળતો અને તેને કાંઈ કહેતો નહીં, અને જ્યારે તેની સાથે સમય વિતાવતો ત્યારે તે ભારતીને ખુશ કરી શકતો નહીં। એક દિવસ શહેરમાં સારા ડોક્ટર પાસે જઈ અને પોતાની પ્રોબ્લેમ બતાવી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને પ્રોબ્લેમ એમ જ રહી। એક દિવસ ભારતીનો જન્મદિવસ હતો। તેણે પોતાના બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું। ભારતી ખુશ ન હતી। એક મહિલા ત્યારે જ ખુશ હોય જ્યારે તેનો પતિ તેને ખુશ રાખે। જો તેનો પતિ તેને ખુશ ન રાખી શકે તો તે કોઈ પણ સમયે ખુશ થઈ શકશે નહીં। ભારતીની જિંદગી ઉપર પાણી ફરી વળ્યું હતું। તે કઈ રીતે ખુશ હતી? અને સાંજે બધા સંબંધો આવ્યા અને બધાને તેને બર્થડે વિશ કર્યું। તેના જન્મદિવસ ઉપર વિપુલ પણ આવ્યો હતો। તે તેના મામાનો છોકરો હતો। વિપુલના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેને તેની પત્નીને છૂટાછેડા લઈને લીધી હતી, કારણ કે વિપુલની પત્ની વિપુલની તાકાત સહન નહોતી કરી શકતી। એટલા માટે તેણે વિપુલ સાથે છૂટાછેડા લઈ લીધા। તેને ભારતીને ઉદાસ જોઈ અને તેને પૂછ્યું, શું વાત છે? હું આવ્યો ત્યારે જોઉં છું કે તું ખૂબ જ ઉદાસ લાગે છે। તેને કહ્યું, મને શું બતાવું? મારી જિંદગી નરક બની ગઈ છે। મારા લગ્નને 3 વર્ષ થયા છે, હજી સુધીમાં નથી બની શકી। ત્યારે વિપુલે કહ્યું, ખોટી હેરાન થાય છે। ભગવાન ઉપર ભરોસો રાખ, તું એક દિવસ જરૂર માં બનશે। તો ભારતી કહેવા લાગી, પતિની અંદર ઈચ્છા શક્તિ ન હોય તો મહિલા કઈ રીતે માં બને? મારો પતિ ફક્ત નામનો પતિ છે। આટલું કહેતા કહેતા ભારતીની આંખોમાંથી આંસુ આવી ગયા। વિપુલે તેને માપી લીધી અને કહ્યું, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તે ટેન્શન લેવાની જરૂર નથી। તેને ભારતીને છાની રાખી આશ્વાસન આપ્યું, અને જ્યારે વિપુલે તેને પોતાના ગળે લગાડી તો તેને એક વિચિત્ર ભાવ પેદા થયો। અને થોડા દિવસો પછી તેણે પોતાના પતિ રાકેશથી છૂટાછેડા લઈ લીધા અને પોતાના પતિને છોડી વિપુલ સાથે રહેવા જતી રહી। ભારતીના બાપુજી ખૂબ રૂપિયાવાળા હતા અને એવા માહોલમાં મોટી થઈ હતી કે તેના ઘરે કોઈ રોકટોક નહોતી। તે ઘરે આવી અને શરાબ પીવા લાગી। થોડીવાર પછી વિપુલ ઓફિસેથી ઘરે આવ્યો અને તેને ભારતીને કહ્યું, તું શા માટે અહીં આવી ગઈ? તો ભારતીએ સાફ જણાવી દીધું, મેં મારા પતિને ખુશ નથી રાખી શકતો અને જેને લીધે હું તેને છૂટાછેડા આપીને આવી ગઈ છું। વિપુલે કહ્યું, મને કોઈ વાંધો નથી। જ્યાં સુધી તારે અહીં રહેવું હોય ત્યાં સુધી તું રહી શકે છે। વિપુલ બીજા દિવસે ફરવા માટે બગીચામાં લઈ ગયો
અને આજે ઘણા દિવસો પછી ભારતી ફરવા ગઈ હતી અને તેના ચહેરા ઉપર આજે આનંદ નજર આવી રહ્યો હતો. વિપુલ અને આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફર્યા અને સાંજે ઘરે આવ્યા. જમ્યા પછી હોલમાં બેસી વાતો કરવા લાગ્યા. તે બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા કારણ કે બંનેનું ઘર વિખરાઈ ગયું હતું. વિપુલ અને ભારતી મામાના છોકરા હતા. બંને નશીલું પાણી પીધું અને ધીરે ધીરે વાતો કરવા લાગ્યા અને વાત કરતા કરતા બંને નજીક આવી ગયા અને નશો પણ વધી ગયો હતો. બંથી એક પરિસ્થિતિની અંદર ગુજરી રહ્યા હતા એટલે થોડીવારમાં આગ લાગી ગઈ અને બંને પોતાના સંબંધોને નવો મૂકી મન ભરી અને સમય વિતાવ્યો. 1 કલાક પછી ગુજરાતના કાંઠે આવેલો તાવને વાવાઝોડું શાંત થયું અને ભારતીએ કહ્યું, હવે વિપુલ, હું તારી સાથે જ રહીશ અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારા માટે મારા પતિને છોડીને આવી ગઈ છું. વિપુલ પણ ફરીવાર લગ્ન કરવા માંગતો હતો. તેને પણ હા પાડી અને પોતાને સહમતિ આપી અને બંને લગ્ન કરી લીધા. મિત્રો, સમયને જતાં વાર ન લાગી. હવે ભારતીને એક સાથે જોડવા બાળકોને જન્મ આપ્યો. દોસ્તો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.